ગંગા આરાસુર મગરો એનામાં દેવોનો વાસો છે. રાજવાડી હતું એ દાડાનો એના આગળ પોંડવા વખતનું તોરણ છે. તોરણથી આગળ સોરી છે ભગવાનની. સોરીના આગળ ઉપર પથરા ઉપર કૂવો ગોડેલો છે પથ્થરનો. પથ્થર આગળ પછી આગળ નાગફણી છે. નાખોરાથી અમરપોણી છે. એના પાગતીમાં અમર ગુફા છે. એ ગુફા મંદિરમાં નીકળે છે. મહાદેવના મંદિરમાં આગળ જતા અહીંયા કુદરતી રીતે સ્વયંભૂ શિવલિંગની ઉપર પાણી ટપકતું રહે છે. પાણીનો ધોધ વહેતો રહે છે. અહીંયા ભીમ પગલા, તોરણ અને નાગફણી પણ આવેલી છે, જે લાલવાદી ફૂલવાદીની વાર્તા પણ અહીંયા ઇતિહાસમાં જોવા મળે છે. મોરજર મહાદેવની શ્રદ્ધામાં લોકોના જે કોઈ પણ કાર્યો ધારેલા હોય છે પૂર્ણ થાય છે અને દર સોમવારે અહીંયા બહુ મોટી સંખ્યાની અંદર લોકો ઉપસ્થિત રહે છે. મારું નામ પરમાર સુભાષચંદ્ર ઈરાલા. હાથોડ ગામમાં ચોમુખ મહાદેવનું મંદિર પુરાણું હાથોડ ગામથી પશ્ચિમ પૂર્વ દિશાએ આવેલું છે. બરાબર, એ જગ્યાએ અમે બાળપણથી જ અહીંયા દર્શન કરવા માટે આવતા હતા. બ્રાહ્મણો આવતા, બ્રાહ્મણો પૂજા વિધિ કરતા હતા. બહુ સરસ હતું, બહુ જૂનું હતું. અત્યારે તે પાડિયાને હતા બધા ડૂબી ગયા છે બધા. પણ મંદિર છે, મંદિરનું આખું રિવોલ્યુશન કરીને કમ્પ્લીટ કરી દીધું છે. એના માટે ગામમાંથી બહુ બધા માણસો આવે છે. આજુબાજુથી દરેક માણસો, આજુબાજુના ગામડાના બધા જ માણસો આવે છે. બહુ મોટું વિચાર છે. મંદિર એમ છે. આગળ હનુમાન દાદાનું મંદિર છે, ગણપતિ દાદાનું મંદિર છે. પાણી માટેની સગવડે સારી છે. અહીંયા બાજુમાં ડેમ છે. એ ડેમમાં પણ પ્રવાસન થાય ફર્સ્ટ ક્લાસ છે. તે કોઈ આવે તો એમને બેસવા ઉઠવાની જગ્યા પણ સારી છે. મારું નામ દિનુભાઈ છે. આ પુરાણું મંદિર મોરજર મહારાજનું છે, ભગવાનનું, અને એની અંદર ઘણા દેવોનું એમ કે રહસ્ય છે. પાંડવો, ભીમપગલું, પછી નાગફણી, આ બધા રહસ્ય છે. પાંડવો વખતના ખૂબ પુરાણા સમયનું આ એમ કે છે. ગુફાઓ, બીજું ત્રીજું બધું ઘણું રહસ્ય છે. સંતો મહાત્માઓ દરેક શ્રદ્ધા રાખીને રહે. શું નામ તમારું? કાબા ગંભીરસિંહ હંભીરસિંહ. આ મોરજર મહાદેવનું મંદિર ઘણું જૂનાનું અને પુરાણું છે. અને અહીંયા ઘણા સમયથી લોકો દર્શન કરતા આવતા હોય છે. અને શ્રાવણ મહિનાની અંદર દર સોમવારે મોટો માહોલ રહે છે. અને શ્રાવણ આખો મહિનો ભજન સત્સંગ કીર્તન અને બહુ પબ્લિકનો ઘસારો રહે છે. અને આ મંદિરની અંદર બહુ જૂનું વિશ્વ પુરાણું છે. અને આ ડુંગરની વિસ્તારની અંદર અનેક ગુફાઓ પણ આવેલી છે. અહીંયા પશુ પંખી પ્રાણીઓ પણ આવેલા છે. અને આ મહાદેવનું મંદિર બહુ ઘણું જૂનું અને પુરાણું છે. અને વાર તહેવારને વર્ષની અંદર આડા તહેવારોમાં પબ્લિકનો ઘણો ઘસારો રહે છે. પ્રવીણસિંહ. ચૌમુખ મહાદેવ મંદિર હાથોડ ગામથી 2 કિલોમીટર દૂર જંગલમાં આવેલું છે. લગભગ 1000 વીઘા જગ્યામાં આ મંદિર પથરાયેલું છે. જંગલવાળા વિસ્તારમાં મંદિર આવેલું છે. બાજુમાં કોજણ નાની સિંચાઈ યોજના, જે આ મંદિરની દિવાલને અડીને કોજણ નાની સિંચાઈ યોજના એ મોટો ડેમ આવેલો છે. અહીંયા ભગવાન સ્વયં 200 વર્ષ પહેલાં પ્રગટ થયેલા છે. અને કુંવારી ગાયનું દૂધ અહીંયા ભગવાન, કુંવારી ગાય એટલે જે વાછરડી કહેવાય, પશુપાલક જોડી માગણી કરી અને એ વાછરડીનું દૂધ ભગવાને અહીંયા પોતે પ્રસાદ રૂપે અહીંયા ભગવાન પોતે 200 વર્ષ પહેલાં અહીંયા પધારેલા. અને અહીંયા એ કુંવારી ગાયનું દૂધનું આહવાન ભગવાને કરેલ. અહીંયા એક પૌરાણિક ગુફા આવેલી છે કે જે બોયડો અહીંથી પાવાગઢ જાય છે. લગભગ 25-30 ગામના લોકો શ્રાવણ મહિનાની અંદર અહીંયા દર્શનનો લાભ લે છે. વર્ષ દરમિયાન અહીંયા 2 મેળા, એક મહાશિવરાત્રિનો અને એક ગોકળ આઠમનો મેળો અહીંયા ભરાય છે. આ બહુ જૂની અને પૌરાણિક જગ્યા છે. શું નામ આપણું? મારું નામ દેસાઈ રત્નાભાઈ ચેલાભાઈ. નગર તાલુકામાં હાથોડ ગામ આવેલું છે. ગામમાં 300 હેક્ટરનું જંગલ છે. જંગલ વચ્ચોવચ્ચ મંદિર છે. મંદિરના કિનારે, ડેમના કિનારે આવેલું છે. અહીંયા ચૌમુખ મહાદેવ મંદિર કહેવાય, જે ચૌમુખીમાં મુખ છે. જો દરેક દ્વારથી તમે દર્શન કરી શકો છો. લોકો એવું માને છે કે અહીંયા દર્શન કરવાથી માનતા પૂર્ણ થાય છે. ઓર માનતા માટે લોકો દૂર દૂરથી અહીંયા આવે છે. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે.
અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.